હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. સ્થળ પરીક્ષણના આધારે લોડ સાઇડના કેબલમાં 2 સાંધાઓ જોવા મળેલા અને જેને કારણે ફેન્સિંગમાંથી વીજ પ્રવાહ પસાર થવાની સંભાવના અને માણસ અથવા જાનવર મોતને ભેટી શકે તેમ હોય. આ બેદરકારી અથવા તો પાકના રક્ષણ માટે જાણી જોઈને ઈરાદાપૂર્વક ફેન્સિંગમાંથી વીજ પ્રવાહ પસાર કરવો બને તે રીતે ગુન્હો બનતો હોય, જેથી તેઓએ હાલના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરેલી હતી અને આ ફરિયાદ સાથે તેમણે નજરે જોનારના નિવેદનો તથા સ્થળ રોજકામ તથા નકશો તથા વિશેષ તપાસણી અહેવાલ માટે લેખિત ફરિયાદ દાખલ કરેલી અને તે દાખલ થવા માટે પીઆઈ શ્રી લાઠી પોલીસ સ્ટેશન નાઓ રૂબરૂ રજૂ કરેલી અને તેના આધારે હાલના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે. તેમાં નીચે તેમની સહી ઓળખી બતાવી આંક 25થી રજૂ રાખેલ છે. સ્થળ રોજકામ બનાવવાળી જગ્યાના નકશા સહિતનું તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ, તેમાં તેમની તથા સ્થળ ઉપર હાજર તેમના સહકર્મચારીઓ તથા આ રોજકામ દરમિયાન તેમણે 2 તટસ્થ સાહેદોને રોજકામમાં સાક્ષી તરીકે હાજર રાખેલ તેમ અમે 5 જણાની સહીઓ ઓળખી બતાવી રજૂ રાખેલ છે. વિશેષ તપાસણી અહેવાલ આંક 27થી નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષકશ્રીને લખેલ પત્ર આંક 34થી તથા નાયબ વિદ્યુત નિરીક્ષકશ્રીનો ફોરવર્ડિંગ લેટર તેમજ તેને સંલગ્ન વિદ્યુત નિરીક્ષક અહેવાલ અનુક્રમે આંક 35થી તથા આંક 36થી રજૂ રાખેલ છે. આ સાહેદની બચાવ પક્ષે તરફે વિદ્વાન વકીલશ્રી દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલ છે, જેમાં તેઓએ એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે મેં બનાવના સ્થળે જે રોજકામ કરેલું હતું તે રોજકામ દરમિયાન સ્થળ ઉપરથી કોઈ પણ વસ્તુ કબજે કરેલી નથી. અમે જ્યારે બનાવના સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં આગળ મરણ જનાર વ્યક્તિની કોઈ લાશ પડેલી અમને જોવા મળેલી ન હતી. અમે જ્યારે બનાવના સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં આગળ પોલીસ હાજર હતી. અમે જ્યારે બનાવના સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં આગળ પોલીસે મારી હાજરીમાં કોઈ પણ પ્રકારનું પંચનામું કરેલું હોય એવું બનેલું નથી. એફએસએલના અધિકારીઓએ મારી હાજરીમાં સ્થળ પરીક્ષણ કરેલું. બનાવ સ્થળે પોલીસે મારી હાજરીમાં કોઈ પંચનામું કરેલું છે કે કેમ તે હું જાણતો નથી. બનાવના સ્થળે એફએસએલના અધિકારીએ મારી હાજરીમાં સ્થળ પરીક્ષણ કરેલું હતું તે અંગેના અહેવાલમાં એફએસએલ અધિકારીએ મારી સહી લીધેલી નથી. એફએસએલ અધિકારી તરીકે સ્થળ પરીક્ષણ સાહેબે કરેલું હતું. મેં તારીખ 9/11/19ના રોજ બનાવ સ્થળે નકશામાં મારી સમકક્ષ અધિકારીશ્રી સાહેબની સહી કરેલી નથી.